વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે અથાણા માટેના ગાજરના ઠોઠિયા બનાવીશું। આપણે ઠોઠિયા બે ગાજરના એટલે કે દેશી ગાજર અને લાલ ગાજરમાંથી બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ ગાજરના ઠોઠિયા બનાવવાનું। રેસીપી ચાલુ કરતા પહેલાં મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। અને સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર। અથાણા માટેના ગાજરના ઠોઠિયા એટલે કે ગાજરની સુકવણી આવી રીતે દેશી ગાજરમાંથી બનાવાય છે। આ દેશી ગાજર મેં 1 કિલો લીધેલા છે અને જો તમને આવી રીતે દેશી ગાજર ન મળે તો તમે આવા લાલ ગાજર પણ લઈ શકો છો। તે મેં 500 લીધેલા છે। તો આજે આપણે આ બંને ગાજરમાંથી અથાણા માટેના ગાજરના ઠોઠિયા એટલે કે ગાજરની સુકવણી કેમ કરવી તે શીખીશું। સૌપ્રથમ એક ગાજર લેવું અને તેને આવી રીતે પાછલો ભાગ કાઢી લેવો અને આગળનો ભાગ કાઢી લેવો। પછી પીલરની મદદથી તેની છાલ કાઢી લેવી। અથાણા આપણે કાચી કેરી મળે ત્યારે આપણે બનાવીએ છીએ, એટલે કે ઉનાળાની શરૂઆતમાં, પણ આ ગાજર શિયાળામાં એટલે કે હોળી પહેલાં આવી રીતે તેના ઠોઠિયા બનાવી લેવા અને તેને આપણે અથાણું કરીએ ત્યાં સુધી આપણે તેને સાચવી શકીએ છીએ। તમે જોઈ શકો છો આપણે બંને ગાજરની છાલ કાઢી લીધેલી છે અને હવે તેના આપણે કટકા કરીશું। કટકાને પણ આપણે આવી રીતે લાંબા લાંબા રાખવાના છે અને પછી આવી રીતે તેનો ભાગ કાઢી આવી રીતે તેનું પીત કાઢી લેવું અને આવડા મોટા મોટા જ રાખવાના છે, સુકાશે ત્યારે તે નાના થઈ જશે। આમ આપણે ગાજરના ટુકડા કરી તેમાંથી પીત કાઢી લેવાના છે। પછી આવી રીતે એક વાસણમાં આવી રીતે ગાજરના ટુકડાને લઈ લેવા અને બીજા વાસણમાં આવી રીતે લાલ ગાજર લઈ લેવા। પછી ગાજરની અંદર 1/2 ટીસ્પૂન હળદર ઉમેરવી, 1 ટેબલ સ્પૂન અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવું અને તેને આપણે આવી રીતે હાથથી ચોળી લેવું। આમ આપણે દેશી ગાજર અને લાલ ગાજરમાં આવી રીતે ચોળી લેવાના છે। આવી રીતે હળદર મીઠામાં મિક્સ થઈ જાય એટલે તેને થોડીક વાર માટે રહેવા દેવા। આવી રીતે થોડીક વાર પછી મીઠાનું પાણી થઈ ગયું હશે, તમે જોઈ શકો છો। પછી તેને આમ કરીને હલાવી લેવા। આમ આપણે તેને 2 દિવસ માટે દિવસમાં 3 થી 4 વખત હલાવીશું। તો આપણે તેને હવે 2 દિવસ માટે એમને રાખી દઈશું। આપણે ઠોઠિયાને જે 2 દિવસ માટે હળદર અને મીઠાવાળા રાખેલા હતા તેના 2 દિવસ થઈ ગયા છે। હવે તેને આપણે ચાળણીમાં લઈ લઈશું અને સરસ નિતારી લઈશું। આમ આપણા ગાજરના ઠોઠિયા સરસ નીતરી જાય એટલે તેને તડકામાં કપડું પાથરી પછી તેને સરસ આવી રીતે કપડા ઉપર એક એક કરીને પાથરી દેવાના છે, જેથી બધા ઠોઠિયાને સરસ તડકો મળે। આમ મેં જે દેશી ગાજરના ઠોઠિયા બનાવેલા હતા તેને સરસ પાથરી દીધેલા છે। હવે જે આપણા લાલ કલરના ગાજર હતા તેને પાથરી દઈશું। તમે જોઈ શકો છો આપણે લાલ ગાજર અને દેશી ગાજરને સરસ સૂકવી દીધેલા છે। આમ આપણે હવે ગાજર સરસ સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને તડકામાં જ સૂકવીશું। તો ગાજરના ઠોઠિયાને આપણે સુકાવા રાખેલા હતા તે સરસ સુકાઈ ગયા છે। તમે જોઈ શકો છો લાલ ગાજર અને પીળા ગાજર એટલે કે દેશી ગાજરમાં કેટલો ફરક છે। મિત્રો આ ઠોઠિયા સુકાતા 2 થી 3 દિવસ લાગે છે, પછી જેવો તડકો હોય તે પ્રમાણે સુકાય છે। જો વાદળા હોય તો 4 દિવસ પણ લાગે। મારે અહીં 2.5 દિવસમાં સરસ સુકાઈ ગયા છે।
અને સાંજ પડી જાય ત્યારે તેને ઘરમાં લઈ ઠોઠિયાને જ્યાં પંખો ચાલતો હોય ત્યાં નીચે રાખવા. પછી આ ઠોઠિયાને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી મૂકવા. જ્યારે કાચી કેરીની સિઝન એટલે કે અથાણાની સિઝન આવે ત્યારે આ ઠોઠિયાને આપણે યુઝ કરવાના છે. મિત્રો, આ ઠોઠિયાને યુઝ કરીને અથાણું બનાવવાની રેસીપી આપણી ચેનલ ઉપર છે. જો તમારે જોવી હોય તો તમે મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર અથાણાની કેટેગરીમાં મારા બધા અથાણા જોઈ શકો છો. તેમાં આ અથાણું ગાજર, ખારેક અને કેરીના અથાણા નામથી સેવ કરેલું છે. તો તૈયાર છે યુટ્યુબમાં પહેલી વખત મૂકેલી આ રેસીપી એટલે કે ગાજરના ઠોઠિયા. તો મિત્રો, તમે પણ આવી રીતે ઠોઠિયાની સુકવણી એટલે કે ગાજરના ઠોઠિયા બનાવશો તો તમારા પણ સરસ બનશે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ અથાણા માટે આ ગાજરના ઠોઠિયા બનાવી શકે. થેન્ક યુ. આવજો.